જય સ્વામિનારાયણ। આજે આપણા વિડીયોની અંદર ત્રીજું ચેપ્ટર મધ્યમવર્તી સ્થિતિમાન એની અંદર આગળ વધવાના છીએ। એમાં છે 3.4 એના જે ઉદાહરણ બાકી છે ત્યાંથી આપણે શરૂ કરીશું। ઉદાહરણ નંબર 27 એ બાકી છે। 26 સુધીના ઉદાહરણ આપણે છેલ્લા વિડીયોની અંદર ભણ્યા છીએ। આજે આપણે ભણવાના છીએ 27 ઉદાહરણથી। ચલો પેલા રકમ જોઈ લઈએ। એક બેંકના 100 ગ્રાહકોની તેમની એક મહિનાની બેંકની મુલાકાતની સંખ્યા તપાસ પરથી આપણે નીચેની માહિતી મળે છે। હવે બે ખાના આપ્યા છે, આપણે ખબર છે પેલા ખાનાને એક્સ કહેવાય અને બીજા ખાનાને એફ કહેવાય। હવે આ તમે જોવો કે શું શોધવાનું કીધું છે। બોલ્ડ અક્ષરમાં છે રકમ છે પ્રથમ ચતુર્થક એટલે Q1, ચોથો દશાંશક D4 અને 95મો શતાંશક શોધો। ઓકે, ત્રણ વસ્તુ આપણે શોધ। ઉદાહરણ 27 ની રકમ છે એના બે ખાના હતા, એક્સ અને એફ એ આપણે કીધું છે। હવે શેનું ખાનું બનાવવાનું હોય તો આપણે ખબર છે 3.4 નું કોઈ પણ દાખલો કે ઉદાહરણ હોય તો એમાં CF નું ખાનું બનાવવાનું હોય। કહેતા કે સંચય આવૃત્તિ, ચલો સંચય આવૃત્તિ એટલે 12 ના 12, 12 ને 22, 34, 34 ને 40, 74, 74 ને 15, 89, 89 ને 6, 95, 95 ને 4, 99, 99 ને 1, 100 પૂરા થાય તો આને કહેવાય n બરાબર 100। n બરાબર 100, બરાબર। હવે આપણે જે શોધવાનો પહેલો પ્રશ્ન છે પ્રથમ ચતુર્થક Q1। ચલો Q1 આપણે શોધીએ। Q1 નું સૂત્ર n ના છેદમાં n પ્લસ 1 છેદમાં 4, કારણ કે આ છે ને અસતત આવૃત્તિ વિતરણ છે। અવર્ગીકૃત અને અસતતમાં સમાન સૂત્ર આવે n પ્લસ 1 વાળો છેદમાં 4 મૂ અવલોકન। n કેટલા છે તો કે 100, 100 પ્લસ 1 છેદમાં 4 મૂ અવલોકન। 100 ને 1 101, 101 ભાગ્યા 4 એટલે કેટલા થશે 25.25, 25.25 મૂ અવલોકન। અસતત આવૃત્તિ વિતરણમાં જ્યારે અહીંયા પહોંચીએ ત્યારે એક કૌંસની અંદર લખવાનું કે ભાઈ CF ના ખાનામાં જોતા CF ના ખાનામાં જોતા 25.25 મો અવલોકન તો શેમાં સમાવેશ થાય તો કે 34 ની અંદર આવે છે। 34 ની સામેનો તમારો જવાબ થાય 1, Q1 બરાબર 1। હવે આપણે બીજો પ્રશ્ન છે ચોથો દશાંશક મેળવો। ચોથો દશાંશક એટલે D4, ચોથો એટલે 4 અહીંયા આવશે અને કૌંસમાં n પ્લસ 1, દશાંશક એટલે કેટલા આવે છેદમાં તો કે 10 મૂ અવલોકન। આ બરાબર આ 4, n કેટલા છે તો કે 100 પ્લસ 1 છેદમાં 10 મૂ અવલોકન। 100 ને 1 101, 101 ભાગ્યા 10 અને એના ગુણ્યા 4 કેલ્સીમાં કેટલા થાય તો કે 40.4 મૂ અવલોકન। 40.4 મૂ અવલોકન। અહીં લખવાનું CF ના ખાનામાં જોતા, CF ના ખાનામાં જોતા આ બરાબર 40.40 ના ખાનામાં જોવાનું શેમાં આવે તો કે 74 ની અંદર, એની સામે તમારો x એ તમારો જવાબ એટલે કે 2, જવાબ કેટલો થશે D4 બરાબર 2। હવે એમાં ત્રીજો પ્રશ્ન છે ને એ છે 95મો શતાંશક।
એટલે P95 એટલે 95 આવશે કૌંસમાં n પ્લસ 1 P એટલે 67 એટલે છેદમાં 100 મુ અવલોકન આ 95 n કેટલા છે તો કે 100 પ્લસ 1 છેદમાં 100 મુ અવલોકન આ 95 હવે અચ્છા સાદુરૂપ જ આપીએ 100 ગુણ્યા 100 પ્લસ 1 ભાગ્યા 100 ગુણ્યા 95 કેટલા થાય 95.95 મુ અવલોકન અહીંયા પહોંચે એટલે શું લખવાનું તો કે CF ના ખાનામાં જોતા 95.95 નો સમાસ શેમાં થાય હવે સમજો અહીંયા 95 માં તો નો જ થાય પણ 99 માં થાય પણ આપણે અગાઉના એક વિડીયોની અંદર એક દાખલો એવો આવ્યો ત્યારે કીધું હતું કે અહીંયા 95.95 જો CF ના ખાનામાં 95 જેવું દેખાય ત્યારે આના બે ભાગ કરવાના એટલે શું એટલે આવી રીતના થશે જોજો 95 માં અવલોકન પ્લસ પોઈન્ટ જુદું કાઢીએ 0.95 ત્યાં કૌંસમાં અહીં 95 લખ્યું ને એટલે 96 લખવાનું 96 અવલોકન માઇનસ 95 અવલોકન બાદ કરવાનું આ જ અવલોકન બાદ થાય યાદ આવે છે એવો દાખલો આપણે કર્યા છીએ હવે 95 અવલોકન એટલે શેમાં સમાવેશ થાય તો કે હવે ગણતરીના ભાગરૂપે આવશે અહીંયા ચોગડે 4 બરાબર પ્લસ 0.95 96 અવલોકનનો સમાવેશ શેમાં થાય 99 માં એની સામે છે x5 એટલે આપણે લેવાનો x જ હોય અને 95 અવલોકનનો સમાવેશ 95 માં એની સામે x4 છે એટલે 4 આ 4 પ્લસ 5 માંથી 4 જાય તો 1 0.95 એકુ 0.95 અને 4 એટલે 4.95 અને આ તમારો થયો P95 દાખલો સમજાઈ ગયો હોય તો થમ્સ અપ ની નિશાની ખાસ આપવી હવે ઉદાહરણ જોઈએ છીએ 28 ઉદાહરણ નંબર 28 જોઈએ આપણે હવે ઉદાહરણ નંબર 28 જોવો અહીંયા લોકલ બસમાં પ્રવાસ કરતા 50 મુસાફરોના માસિક પ્રવાસ ખર્ચની માહિતી નીચેના કોષ્ટકમાં છે હવે કોષ્ટક અજાણ્યું નથી એ તો જાણીતું છે આપને આમ દાખલો આવડે છે પણ જે શોધવાનું કીધું છે ને એ મહત્વનું છે શોધવાનું જે કીધું છે એ આપણે જોઈએ શું કીધું છે જો 3 પ્રશ્ન અહીંયા આપને પૂછ્યા છે એ મહત્વના છે પહેલો પ્રશ્ન છે વચ્ચેના 50% મુસાફરોના પ્રવાસ ખર્ચની સીમાઓ ઓકે આ શું એ પણ હમણાં સમજાવીએ સૌથી વધુ ખર્ચ કરતા 15% મુસાફરોમાં ન્યૂનતમ ખર્ચ કેટલો થાય આ લીટી યાદ રાખજો અથવા ટેક્સ્ટ બુક સામે રાખજો સૌથી ઓછા ખર્ચ કરતા 10% મુસાફરોમાં મહત્તમ ખર્ચ કેટલો થાય ઓકે આ 3 લીટી આપણે સમજીએ જો તમે સૌપ્રથમ આપણે કોઈ પણ માહિતીના અવલોકનો નામ ચડતા ક્રમમાં ગોઠવ્યો અહીંયા સુધી અવલોકન હોય અહીંથી શરૂ થયું હવે આપણે બધાને ખ્યાલ છે વચ્ચોવચ મધ્યસ્થ હોય આપેલી માહિતીના સરખા બે ભાગ કરે છે આપેલી માહિતીના સેમ બે ભાગ કરે છે બરાબર આ માહિતીના બે સરખા ભાગ કરે એ છે Q1 સેમ ભાગ થાય અહીંયા Q2 હોય જ અને આના બે ભાગ કરે છે આ Q3 હવે પેલો પ્રશ્ન હતો ને હું બોલું છું પ્રશ્ન શું હતો વચ્ચેના 50% મુસાફરોના વચ્ચેના 50% એટલે શું તમે જોવો આ 25% એટલે 100% થઈ ગઈ કે નહીં માહિતી તો વચ્ચેના 50% એટલે આટલું આ 25 એટલે કેટલા ટકા થયું 50% થઈ ગયું એટલે તમારે શોધવાનું શું થયું Q1 અને Q3 બે શોધવાનું થયું બંને શોધવું પડશે Q1 અને Q3 સમજાય છે બંને શોધવું પડશે Q1 અને Q3 બીજો પ્રશ્ન છે આ પેલા પ્રશ્નનો જવાબ જ્યાં લખું છું જોજો પેલા પ્રશ્નમાં તમારે શોધવાનું છે Q1 અને Q3 હવે બીજો પ્રશ્ન છે
સૌથી વધુ ખર્ચ કરતા 15% મુસાફરો. હવે ખર્ચને આપણે આ ચડતા ક્રમમાં ગોઠવ્યા હોય, સૌથી વધુ તો છેલ્લે જોઈએ ને 15%. આપણે ખબર નથી ક્યાં છે, પણ અંદાજ લગાડીએ. 15% અહીં હું લીટો કરું છું. ટકાવારી કીએ તો આ 85% પૂરા થતા હોય. દાખલા તરીકે અહીં છેલ્લે 100% પૂરા થઈ જતા હોય કે નહીં. સૌથી વધુ ખર્ચ કરતા 15%, એટલા થાય 85 થી 100%, 15% થાય. હવે લીટી શું છે? સૌથી વધુ ખર્ચ કરતા 15% મુસાફરોમાં ન્યૂનતમ ખર્ચ, ન્યૂનતમ એટલે ઓછું, આ સૌથી વધુ 15%, એમાં ઓછું કોણ તો કે 85, બરાબર, એમાં ઓછું. અને ટકાવારી છે એટલે પી 85 શોધવાનું થયું. એટલે બીજા પ્રશ્ન પ્રમાણે આપણે શોધવાનું શું તો કે પી 85માં શતાંશક શોધવાનો છે. કેટલામાં શતાંશક શોધવાનો છે? 85માં શતાંશક. આ બીજા પ્રશ્ન પ્રમાણે. પછી ત્રીજો પ્રશ્ન છે, સૌથી ઓછો ખર્ચ કરતા 10% મુસાફરોમાં મહત્તમ ખર્ચ કેટલો થાય? સૌથી ઓછો ખર્ચ કરતા. હવે ઓછો ક્યાં? આ 0 થી શરૂ થયો. દાખલા તરીકે અંદાજ લગાડીએ, અહીંયા 10% છે, આ ટકાવારી. સૌથી ઓછો ખર્ચ કરતા 10%, 0 થી 10. એમાં મહત્તમ કોણ થાય તો કે 10% થાય કે ન થાય? મહત્તમ. અને ટકા કીધું છે એટલે પી શતાંશક જ 100 હોય એટલે ટકાવારી આવે. તો ત્રીજા પ્રશ્ન પ્રમાણે મારે શોધવાનું થયું પી 10. 10મો શતાંશક ટકાવારી આવે એટલે પી. પણ પી માં કેટલું કરવું એ વાક્ય, લીટી, પ્રશ્ન સમજવો પડે આપણે. તો 3 પ્રશ્ન પ્રમાણે Q1 Q3 પી 85 અને પી 10 શોધવાનું છે. ચાલો દાખલો સ્ટાર્ટ કરીએ આપણે. ચાલો, આ આપણી રકમ છે. એમાં આપણે CF નું ખાનું બનાવવું પડશે. CF એટલે 7 ના 7, 7 ને 13 20, 20 ને 16 36, 36 ને 9 45, 45 ને 5 50. આનો ટોટલ થશે 50. બરાબર. ચાલો, હવે પેલા પ્રશ્ન પ્રમાણે આપણે Q1 અને Q3 શોધવાનું છે. બરાબર. ચાલો, પેલા આપણે લખીએ છીએ Q1. Q1 નું સૂત્ર n/4 મુ અવલોકનો. n કેટલા છે તો કઈ 50, 50/4 મુ અવલોકનો એટલે 12.5 મુ અવલોકનો. બરાબર. હવે એલ વાળું સૂત્ર Q1 બરાબર L પ્લસ n/4 માઇનસ CF અપોન F અને એને ગુણ્યા C. હવે 12.5 નો સમાવેશ શેમાં થાય તો કે સાહેબ 20 માં થાય. હા ભાઈ, 20 માં થાય સમાવેશ. હો ભાઈ, 20 બોલો એટલે 12.5 આવી ગયા કહેવાય. તો આ મારો ચતુર્થક વર્ગ કહેવાય. 500 થી 650, 500 થી 650. હવે L તો એમાં અધોસીમા બિંદુ 500 થાય પ્લસ n/4 12.5 માઇનસ CF માં ઉપર જોવાનું 7 અને છેદમાં F એટલે 13 અને એને ગુણ્યા C. વર્ગ લંબાઈ 500 થી 650, આ જ વર્ગની વર્ગ લંબાઈ જોવાની એટલે 150 વધ્યા છે. બધે જુદી જુદી વર્ગ લંબાઈ છે. આ 150 બરાબર. આ 500 પ્લસ 12.5 માંથી 7 બાદ કરીએ એટલે 5.5, 5.5 ગુણ્યા 150 આપણે કરીએ એટલે 825 એને ભાગ્યા 13 એટલે 500. 825 ભાગ્યા 13, પોઈન્ટ પછી 2 આંકડા 63.46. ઓકે. હવે સરળ થાય તો 563.46. આ મારા માટે મળી ગયું Q1. હવે Q3 નું સૂત્ર આપણે મૂકીએ.
Q3 નું સૂત્ર અહીં 3 છે એટલે 3n અને ચતુર્થક છે Q એટલે ચતુર્થક બાય 4 જ આવે. હું અવલોકન અહીંયા 3 n છે 50 છેદમાં 4 હું અવલોકન 150 ભાગ્યા 4 37.5 હું અવલોકન. હવે એલ વાળું સૂત્ર મૂકવાનું આપણે એનું Q3 બરાબર L પ્લસ 3n/4 માઇનસ CF અપોન F અને એને ગુણ્યા C. હવે 37.5 નો સમાવેશ શેમાં થાય તો ઉપર 45 ની અંદર 37.5 નો સમાવેશ થાય. જો આમાં બરાબર 36 માં ન આવે 37 હવે 45 માં અને મારો L કેટલો થાય તો કે 800 CF કેટલો થાય 36 અને F કેટલો થાય 9 બરાબર. ચાલો આ બુક ઉપર કરી હવે આપણે દેખાય રીતના સેટ કર્યું. L કેટલું બોલ્યો હું તો કે 800 કે આ સાહેબ લખો 3n/4 જવાબ છે 37.5. CF ના ખાનામાં હમણાં બતાવ્યું 36 F ના ખાનામાં પણ બતાવ્યું 9 C વર્ગ લંબાઈ જ્યાં એરો કર્યો છે ને એની વર્ગ લંબાઈ 150 છે. 150 800 37.5 માંથી 36 જાય એટલે કેટલા આવશે તો કે 1.5 એને ગુણ્યા 150 એટલે 225 થશે અને એને ભાગ્યા 9 225 ભાગ્યા 9 કરો ખાલી 25 એટલે જવાબ મારો આવશે 825. આ મારા માટે Q3. ચલો રેડી. પેલા પ્રશ્નનો જવાબ મને મળી ગયો. હવે બીજા પ્રશ્ન માટે હું બાજુમાં જ ગણતરી બતાવીશ. બીજો પ્રશ્ન મારે બાજુમાં જ સમાઈ જશે. બીજા પ્રશ્ન પ્રમાણે મારે શું છે તો કે બીજા પ્રશ્ન મારે શોધવાનું હતું P85 નું સૂત્ર તો કે 85n અને P એટલે સતાશક તો છેદ બદલી જાય 100 આવું આવશે. હું અવલોકન 85 n કેટલા છે તો કે 50 છેદમાં 100 હું અવલોકન 85 ગુણ્યા 50 ભાગ્યા 100 ઓકે 42.5 હું અવલોકન. હવે L વાળું આપણે સૂત્ર મૂકવાનું P85 નું P85 બરાબર L પ્લસ 85n છેદમાં 100 માઇનસ CF અપોન F અને એને ગુણ્યા C. ચાલો 42.5 નો સમાવેશ શેમાં થાય તો એરો કર્યો છે 45 માં જ થાય છે બરાબર એમાં જ થાય છે કાંઈ વાંધો નહીં. તો એનો L કેટલો થાય સાહેબ 800 થાય લખો 800 85n/100 કેટલું છે 42.5 CF હંમેશા ઉપર 36 છેદમાં F ના ખાનામાં 9 અને એને ગુણ્યા C વર્ગ લંબાઈ કેટલાની છે 150 800 42.5 માંથી 36 બાદ કરીએ એટલે 6.5 એને ગુણ્યા 150 બરાબર કેટલું થાય 975 ઓકે અને છેદમાં 9 800 975 ભાગ્યા 9 પોઈન્ટ પછી બે આંકડા 108.33 800 ને 1 900 908.33 આ શું થયું તો કે P85. અને લાસ્ટ ક્વેશ્ચન છે એની અંદર ત્રીજા પ્રશ્ન પ્રમાણે મારે શું શોધવાનું P10 શું શોધવાનું છે P10. હવે
ટેક્સ્ટ બુકની અંદર D1 છે. શું છે? આ બેનો જવાબ એક સરખો જ આવે. D1 એટ P10, P10 એટ D1. બરાબર? તો તમને જાતે આવડશે. ટેક્સ્ટ બુકની અંદર ગણેલું પણ છે, ઉદાહરણ છે, અને અહીંયા તમને સાબિતી પણ આપું છું. બરાબર? ચાલો આ તમે જાતે ગણજો. અહીંયા દાખલો પૂરો થાય છે અને 3.4 ના બધા ઉદાહરણ આપણે પૂરા. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે 3.5 નવો ટોપિક એટલે કે બહુલક એ ટોપિક ભણવાના છીએ. તો ત્યાં સુધી શક્ય છે ને બધાને જય સ્વામિનારાયણ.